વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે મંડે છે અને આજે આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અત્યારે મેં જમી લીધું છે અને મારે રેડી થવાનું છે કારણ કે બહાર જવાનું છે, થોડું ઘણું કામ છે. તો બતાવું તમને કે ક્યાં જાઉં છું, શું કરું છું. તો વિડીયોને બસ જોતા રહેજો. તો અત્યારે હું અને સંજના આવ્યા છે ટી શર્ટની શોપ પર. બ્લેક કલરની અમારે ટી શર્ટ લેવાની છે ડાન્સ માટેની, તો અમે એ જોવા આવ્યા છે. તો અત્યારે ટી શર્ટનું બુકિંગ કરાવીને હું આવી ગઈ છું CVDDના પાર્લર પર. તો આજે એમના ઓર્ડર છે તો ક્લાયન્ટના ઉપર મને બતાવશે મેકઅપ કઈ રીતના કરવાનો તે. તો અત્યારે ક્લાયન્ટના ફ્લાવરની એસેસરીઝ બને છે અને બધી બહુ જ સરસ સરસ એસેસરીઝ ફ્લાવરમાંથી બને છે. તો અત્યારે હું એ શીખું છું. તો આજે બેબી શાવર લુક હતું અને એમાં એક આ વાલી આઈઝ કરી હતી, આઈ મેકઅપ, હોલો આઈ મેકઅપ. અને પછી બીજા ક્લાયન્ટ પણ છે તો તેમના ઉપર પણ મેકઅપ કર્યો છે. તો વિડીયોને એન્ડ તક જોયા કરો. આ વાલો હાફ કટ ક્રીઝ આઈ મેકઅપ તો બહુ જ મસ્ત હતો અને હવે મારા આની પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે જોઈ તો લીધું છે અને હું પ્રેક્ટિસ કરીશ ત્યારે તમને બધાને શ્યોરલી બતાવીશ. તો આ છે પાછળની હેરસ્ટાઈલ. વાવ કેટલી સરસ છે, ટેમ્પલવાળી હેરસ્ટાઈલ છે, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હેરસ્ટાઈલ. અને આ છે બંને ક્લાયન્ટનો ફૂલ લુક. અહીંયા બધા ભેગા થઈ ગયા, બધા જમવા આવ્યા છે, બધા જમવા આવ્યા છે. ડાન્સ બતાવવાનો જ ખબર બધાને. તો ખાલી ડાન્સ, હા એ લોકો પહેલે છે ને પચાવડાવ હોય ને પછી પાછું પેટ પૂજા કરાવડાવ. ચલો બધા અહીંયા ખાલી આટલા જણ જ આવ્યા છે અમારા ગ્રુપ વાળા, હજી બીજા બધા આવવાના બાકી છે. ના ટીચર તમને બેસાડી દીધા જ, બધાને લાઈન પત્તા બેસાડી દીધા. આ તમને લોકોને કઈ શરમ આવે જ? હે તમને લોકોને કઈ શરમ આવે જ? અમારા કરતાં મોટી હાઈટવાળા થઈને આગળ બેઠા છે. બધા અમારા કરતાં મોટી હાઈટવાળા આગળ આવી ગયા. મેડમને જ્યારે કહે ને કે સામાન લઈ આવવાનો ત્યારે નહીં લઈ આવો અને જ્યારે નહીં લઈ આવવાનો ત્યારે લઈને આવો. તો એ તો કેવું છું, એક તો વસ્તુ બોલી જ્યારે સામાન આજે નથી લાવી. હા તો આજે નહીં જરૂરત. આ ટીચર ગોંગાટ, અહીંયા એટલો બડો ગોંગાટ છે ને કે નહીં પૂછવાની વાત. લાગે જ ને ગોંગાટ. બધા તૈયાર થઈને આવ્યા જ અને અમને બંનેને જોવા ના બધા જો તૈયાર ના. પણ રચના પણ અમારી ટીમમાં છે, હેતવી પણ અમારી ટીમમાં છે. તો આપણે 4 જ જણા એવા છે, અમે 4 જ જણા એવા છે કે જે રેડી નહીં થયા. બાકી આખા ગ્રુપમાં બધા જ રેડી થઈને બીજા બધા બી. હા અને બીજા બધા પણ. બસ શાંત બેટા શાંત. તો મારી વાત સાંભળો, અમારો પ્રોગ્રામ ચાલુ થવાનો તો 6 વાગ્યાથી ને આજે છે ગ્રેન્ડ ફિનાલે. ગ્રેન્ડ પ્રેક્ટિસ છે ટૂંકમાં. ને અમારા 5 મેમ્બર હજી નથી આવ્યા ને સંજના અકળાઈ ગઈ છે. ભાઈ શાંત શાંત, આના પર બરફ મૂકો. તો હવે જોઈએ કેવી રીતના આવે છે. ને હવે અમારી પાસે દિવસ બહુ ઓછા છે
અને અમારા નાના સમાજના જે ટ્રસ્ટીઓ છે તેને અમારા માટે જમવાનું પણ આયોજિત કરેલું છે. તો અહીંયા ડાન્સ પતે તો જમવા જઈએ ને. અવાજ જ નહીં સંભળાતો. પોપટ થઈ ગયો. હું બોલી 6 ફૂટ 6 ઇંચ. માનામાં શું છે બનતું? ત્યાં શરમા એવું કરે છે. પણ જમવાનામાં શું છે? એને પૂછો જમવાનામાં શું? અમારા લોકો અમે છે પણ લેવા છે પ્લેટ જ પતી જાય. છોલે પૂરી ફ્રાઈસ સો અત્યારે ફાઇનલ બધું કામ પતાવીને ઘરે હું આવી ગઈ છું અને અમે બહુ જ થાકી ગયા છે બિકોઝ ગ્રેન્ડ રિહર્સલ હતું અને મારે શૂટ પણ કરવું હતું બટ એ લોકોએ કીધું કે શૂટ તમને નહીં કરતા કારણ કે હજી ફાઇનલ પરફોર્મન્સ બાકી છે તો કોઈની પણ ઝલક થોડી ઘણી પણ એવી દેખાવવી નહીં જોઈએ એટલે મેં શૂટ નથી કર્યું અને બસ અમે આજે બહુ જ મજા કરી છે અને બધાના ડાન્સ બહુ જ સરસ હતા. તો બસ તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય. ગુડ નાઇટ.